અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જ ફરિયાદ નોંધાવી છે। સપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે। બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરું રચવા મુદ્દે ફરિયાદ કરાઈ છે। બીએનએસ કલમ 105, 110, 336, 318 અને 61 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડોક્ટર પ્રશાંત વજીરાની કાર્તિક પટેલ સામે ફરિયાદ કરાઈ છે। સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ કરાઈ છે। ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ છે, ત્યારે કાવતરું રચી પીએમ જય યોજના હેઠળ નાણાં મેળવ્યાનો આક્ષેપ છે। 2 દર્દીઓના મોત મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે। જરૂરિયાત ના હોવા છતાં પણ દર્દીઓને ચીરી નાખતા હતા અને ઓપરેશન કરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, શું છે સમગ્ર માહિતી? વાત કરવામાં આવશે તો જે બનાવ બન્યો હતો અમદાવાદ ને વસ્ત્રાપુર ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કે દર્દીઓને જરૂર ન હોવા છતાં તેમના ઓપરેશન કરવામાં આવતા હતા। કડી ખાતે અલગ અલગ કેમ્પ કરી એટલે મેડિકલ કેમ્પના બહાને લોકોના મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા હતા અને તેમાં એન્જિયોપ્લાસ્ટી અથવા તો એન્જિયોગ્રાફી કરવાનું છે તેવું બતાવી અને તમામ જે દર્દીઓ છે તેને અમદાવાદ લાવવામાં આવતા હતા। તેવા 2 દર્દીઓના મૃત્યુ થયા બાદ આખો મામલો સામે આવ્યો હતો અને જેમાં સોલા સિવિલ હોસ્પિટલના જે ઇન્ચાર્જ સીડીએમઓએ છે એટલે તેઓએ આ ફરિયાદ નોંધાવી છે। તેમની 6 ટીમોની જે સભ્યોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી તે તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેના અંદર જે પીએમ જેવા યોજના છે તેના અંતર્ગત લાભ લેવા માટે આખું કાવતરું જે હોસ્પિટલ છે તેના સંચાલકો દ્વારા રચવામાં આવ્યું હતું અને તેમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પોટલિયા સાથે જ રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં જે ફરિયાદ છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે જે ફરિયાદ નોંધાવી છે સોલા સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે દર્દીઓને જે રિપોર્ટ આપવામાં આવ્યા હતા તથા દર્દીઓને જે રિપોર્ટની સીડી આપવામાં આવી હતી તે બંનેમાં વિરોધાભાસ હતો। જે હાર્ટ એટલે કે ધમની 80% થી 90% બ્લોકેજ ન હોય એટલે કે માત્ર 30% જેટલું બ્લોકેજ હોય તો તેને વધારી અને 80 થી 90% રિપોર્ટ તેમના બનાવવામાં આવતા હતા। માટે ખોટા રિપોર્ટ બનાવી ડોક્ટરો જે છે તે પૈસા કમાવવા માટે સરકાર પાસેથી આર્થિક લાભ લેવા માટે આ આખું કાવતરું રચવાનું સામે આવ્યું છે। સાથે જ આ કેસમાં ન માત્ર અમદાવાદ પરંતુ કડી ખાતે પણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, એટલે કે કડીમાં પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ આ આખા કેસમાં અત્યાર સુધીમાં 3 થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે। જી જિગ્નેશ, એક તરફ સરકારી યોજનામાં પણ એક રીતે જોવા જાય તો છેડ કરવામાં આવ્યો છે, બીજી તરફ 2 લોકોના જીવ ગયા છે। આ પહેલા પણ જે ખ્યાતિ હોસ્પિટલ છે તેનો ઇતિહાસ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ડાઘવાળો દેખાય છે। તો આ હોસ્પિટલ સામે હજુ સુધી જો કે હવે ફરિયાદ નોંધાઈ છે તો અત્યાર સુધી શા માટે એક દિવસ આખો વીતી ગયો, કોઈ ફરિયાદ ના નોંધવામાં આવી, એ બાબતે કઈ માહિતી સામે આવી? વ્યાસ કરવામાં આવે તો જો આખો જે સિનેરિયો રહ્યો છે એટલે કે જે બનાવ બન્યો ત્યારબાદથી લઈ અને એટલે કે જે દર્દીઓના મૃત્યુ થયા, હોબાળો થયો, પરિવારજનોએ ન્યાયની માંગ કરી અને ત્યારબાદ જે આરોગ્યની ટીમ એટલે કે અમદાવાદના જે આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી, તપાસ દરમિયાન જે રેકોર્ડ્સ મળી આવ્યા તે રેકોર્ડ્સ પોલીસ માટે ઘણા મહત્વના હતા, કારણ કે જે દર્દીઓને રિપોર્ટ આપવામાં આવતા હતા જેમાં 80 થી 90% બ્લોકેજ બતાવવામાં આવતું હતું, પરંતુ તેમના જે રિપોર્ટ કરેલી સીડી તેમને સોંપવામાં આવતી હતી, સીડીમાં માત્ર દરેક જે બંને દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેમને 30 થી 40% જ બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે। એટલે કે ખોટા રેકોર્ડ ઉભા કરવા, દર્દીઓને ડરાવી તેમના ઓપરેશન કરવા ઉપર તેમને મજબૂર કરવા અને તે ઓપરેશન મજબૂર કરી અને સરકાર પાસેથી જે આયુષ્યમાન યોજના છે તેના પાસેથી રૂપિયા પડાવી લેવા આ આખું ષડયંત્ર છે ડોક્ટરો દ્વારા રચવામાં આવ્યું હતું અને તે જ ડોક્ટરોમાંથી જે ઓપરેશન કરનાર પ્રશાંત વજીરાની છે તેની હવે ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ન માત્ર અમદાવાદ વસ્ત્રાપુર ખાતે ગુનો નોંધ્યો છે પરંતુ કડી ખાતે જે દર્દીઓ લાવવામાં આવ્યા હતા તેમની પણ અલગથી ફરિયાદો નોંધાઈ છે। તો ભૂતકાળમાં જે સાણંદ ખાતેનો જે એક દર્દી મૃત્યુ પામ્યો હતો તેની પણ હજી તપાસ ચાલી રહી છે, તેના રિપોર્ટોની પણ ખરાઈ થઈ રહી છે। જો તે અંગે પણ હકીકત સામે આવશે તો વધુ ગુના નોંધાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।